તો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને તેના ભાવને લઈને આંદોલનો પણ આજે જોવા મળ્યા. તેને લઈને કૃષિપ્રધાન રાઘવજી પટેલે એક બેઠક યોજી કે જેમાં સૌરાષ્ટ્ર એપીએમસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. તેમની રજૂઆત સાંભળીને ડુંગળીની પરિસ્થિતિ મુદ્દે ચર્ચા વિચારણા કરી. કૃષિપ્રધાને કહ્યું કે મુખ્યપ્રધાન સાથે બેઠક કરીને ચર્ચા કરી છે. ડુંગળીની પરિસ્થિતિને લઈને ભારત સરકારનું ધ્યાન પણ દોર્યું છે. સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને રજૂઆત કરાય છે. તમામ પ્રશ્નોનો હલ લાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. ભારત સરકારના કૃષિ મંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે. અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિ મંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી. માનનીય મંત્રીશ્રીએ, માનનીય રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે.